વેલકમ બેક। એક તરફ પાકિસ્તાન દ્વારા ડ્રોન અટેક અને ભારત તેને ખાળી રહ્યું છે અને એ વચ્ચે આ વોર બ્રેકિંગ કચ્છના લખપત જખો અને નલિયામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે અને જેને ઇન્ટરસેપ્ટ પણ કરી લેવામાં આવ્યા છે અને લગભગ 10 થી વધુ એ ડ્રોન દેખાયા છે। કચ્છમાં 10 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે। કચ્છમાં 10 ડ્રોન દેખાયા ને તેને તોડી પાડવામાં આવ્યા છે। કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું, તેને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું, તેને તોડી નાખવામાં આવ્યું। ત્યારે ગુજરાતમાં 10 થી વધુ પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। એક બાદ એક મહત્વપૂર્ણ આ અપડેટ સામે આવી ગયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે કંટ્રોલ રૂમ ત્યાં પહોંચી ગયા છે અને કંટ્રોલ રૂમમાં તેઓ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે પરિસ્થિતિ શું છે। લખપત જખો નલિયા પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। સીએમ પણ ત્યાં પહોંચી ગયા છે। રાધા, બિલકુલ, એટલે સીએમ દ્વારા તમામ માહિતી લેવામાં આવી રહી છે। અત્યારે ત્યાં અત્યારે પહોંચશે સેન્ટર ઉપર અને ત્યારબાદ સ્થિતિનો તાગ તેઓ અત્યારે ટેલિફોનિક મેળવી રહ્યા છે। કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું અને લગભગ 10 ડ્રોન દેખાયા છે અને એટલા માટે સ્થિતિ અને ગંભીરતાપૂર્વક અત્યારે એ રાધા લેવામાં આવી રહી છે અને ગુજરાતભરમાં સ્થિતિને ગંભીરતાપૂર્વક એટલા માટે લેવામાં આવી રહી છે કારણ કે લોકો પણ સામે એટલું તકેદારી રાખે, પોતાની વાતને લઈને સતર્કતા રાખે। કંટ્રોલ રૂમથી તમામ માહિતી પડે પડે અપડેટ લેવામાં આવી રહી છે। ગુજરાતભરમાં એ કચ્છ હોય કે પછી બનાસકાંઠાના એ તમામ વિસ્તારો હોય, બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણપણે। આગામી આદેશ જ્યાં સુધી ન આપવામાં આવે ત્યાં સુધી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે અને અલગ અલગ 10 જેટલા ડ્રોન કે જેને તોડી પાડવામાં આવ્યા। ગુજરાતમાં 10 થી વધારે પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે પડે પડની અપડેટ તેઓ લઈ રહ્યા છે। ગુજરાતની સુરક્ષા જેમના શિરે કહી શકાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના લોકોને લઈને એટલા ચિંતિત છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે અધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે। કંટ્રોલ રૂમ પહોંચ્યા છે, કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું અને હવે તો 10 ડ્રોન એ કચ્છમાં દેખાવાની વાત સામે આવી રહી છે। અત્યારે સીએમ એ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે, શું સ્થિતિ? બિલકુલ, અંકુશ, વાત કરવામાં આવે તો જે ગઈકાલે સ્થિતિ હતી તે પ્રમાણે આજે પણ ઉત્તર ભારતની જે પાકિસ્તાન સાથેની સરહદો છે ત્યાં પણ ડ્રોન હુમલા થયા છે અને આજે કચ્છમાં પણ ડ્રોન જે છે તે દેખાવાની વાત સામે આવી છે। કેટલા ડ્રોન દેખાયા છે તેને લઈને અલગ અલગ બાબતો સામે આવી રહી છે, પરંતુ આ જે સ્થિતિ ગુજરાતના સરહદી વિસ્તારોમાં છે તેને લઈને એલર્ટ તો 2 દિવસથી રાખવામાં આવ્યું છે। સતત બીજા દિવસે આ બેઠકો જે છે તે ગુજરાતની અંદર થઈ રહી છે। આજે સવારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી। ગઈકાલે મોડી રાત સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં હતા અને ફરી એકવાર અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર પહોંચી ચૂક્યા છે। સરહદી વિસ્તારોમાં કેન્દ્રની અને જે સૈન્યની જે પાંખો જે છે તેમની જે સૂચના છે તે અનુસાર બ્લેકઆઉટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકા, પાટણના વિસ્તારો અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કચ્છના જે વિસ્તારોમાં ડ્રોન દેખાયા છે ત્યાં સૈન્ય પણ સતર્ક છે, જે બીએસએફ છે તે પણ સતર્ક છે અને ખાસ તો જે તમામ પરિસ્થિતિઓ માટે સૈન્યની ત્રણેય પાંખો તૈયાર છે, પરંતુ જે પરિસ્થિતિ ગુજરાતના સરહદી વિસ્તારોમાં છે તે જોતા તમામ લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। જે ગામો છે ત્યાં પણ લોકોને સતત જે છે તે જાણ કરવામાં આવી રહી છે અને જે વહીવટી તંત્ર છે તેની સાથે ગાંધીનગરથી સતત સંકલન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર સાથે પણ સતત સંકલન ચાલુ છે। મેહુલ, આપની પાસેથી એ પણ જાણવું છે, કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યું છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને દરેક જિલ્લાઓના વહીવટી તંત્ર, ખાસ કરીને જે સરહદીય જિલ્લાઓ છે તેના વહીવટી તંત્ર સાથે અત્યારે સતત સંપર્ક અને સતત માહિતીનું આદાન પ્રદાન ચાલી રહ્યું છે। કેવી રીતે આખું સંકલન એ કંટ્રોલ રૂમથી એ ચલાવવામાં આવી રહ્યું છે? ગાંધીનગર ખાતે જે છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાસ તમામ આપત્તિની સ્થિતિની અંદર જે વિગતો મેળવવા માટે ખાસ ઓપરેશન જે સેન્ટર કહી શકાય તે પ્રકારનું કંટ્રોલ રૂમ કાર્યરત હોય છે, પરંતુ આ જે સ્થિતિ અત્યારે વર્તમાન સરહદોની છે તેના માટે પણ ખાસ જે અધિકારીઓ છે તે મૂકવામાં આવ્યા છે અને અત્યારે જે સ્થિતિ સરહદી વિસ્તારોમાં છે અને જે રોજ દેખાવાની વાત કચ્છમાં જોવા મળી રહી છે, તો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જે સરહદી ગામો છે ત્યાં પણ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જે ખાસ વહીવટી તંત્ર જે છે જિલ્લાનું
કરવાનું તે જિલ્લાના વહીવટીતંત્ર જે રાજ્યના જે મુખ્ય જે કંટ્રોલ રૂમ છે તેની સાથે સંકલન કરશે અને કેન્દ્રની જે સૂચનાઓ છે, કારણ કે અંકુર સીધી જે સૈન્ય અને બીએસએફ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું જ પાલન સીધું વહીવટીતંત્રએ કરવાનું હોય છે, પરંતુ તેનું ઝડપી પાલન કેવી રીતે થઈ શકે તે માટે આ ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અત્યારે ત્રણેય જિલ્લાના જે અધિકારીઓ છે તેમની કલેક્ટર છે તેમની સાથે સમીક્ષા જે છે તે કરશે અને અન્ય જે જિલ્લાના જે અધિકારીઓ છે તેની સાથે સાથે રાજ્યના મુખ્ય અધિકારીઓ છે, મહેસૂલ વિભાગના અધિકારીઓ છે અને જે રાહત કમિશનર સહિતના તમામ અધિકારીઓ છે તે પણ અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર બિલકુલ 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 મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો એક બાદ એક અપડેટ અને મહત્વપૂર્ણ એક વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે એક તરફ તણાવની સ્થિતિ અને અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. અત્યારે ત્યાં પણ રાધા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું છે અને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેકનો પ્રયાસ અને પ્રયાસ પણ અહીંયા પણ અમૃતસરમાં પણ એ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. રાધા, આ ખૂબ મહત્વપૂર્ણ બાબત. બિલકુલ, આ સૌથી મહત્વપૂર્ણ, કેમ કે અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા. અમૃતસરનો એ વિસ્તાર જ્યાં સૌથી વધારે લોકોની આવન જવન થતી હોય છે, એ મંદિર કે જેને બંધ કરી દેવામાં, ત્યાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. ગુરુદ્વારામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જ્યાં અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સાથે બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું. આ અમૃતસરથી વધારે મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે ત્યાં એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધારે લોકોની સંખ્યા એ જગ્યા પર અને જ્યાં વધારે લોકો હોય ત્યાં ટાર્ગેટ કરવા માટેનો આ એક પ્રયાસ. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ, અને એ વિઝ્યુઅલ પણ તમે ટીવી સ્ક્રીન ઉપર દર્શક મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે ત્યાંનું પોલીસ પ્રશાસન અત્યારે ગસ્ત લગાવી રહ્યું છે. પ્રતિક્રિયા પણ આવી રહી છે, આવો સાંભળીએ. अजी धमाका ऐसा लगा जो बाहर मुंडे खलोते ने गुरुद्वारा साहब ते इधरों आया ते ऐह बने डिगा जी, उसे असीं इतलाह देती है जी. धमाका की लाइट सी बहुत ही ज्यादा लाल रंग की लाइट हुई है ते धुआं आया ते नाल कई बंदे ते दुकानां छड्ड के भज गए ने. कोई एडा जान नुकसान तो नहीं हुआ? नहीं जानी नुकसान कोई नहीं पिंड आया. ने लभ रहे कुछ मिला? हाँ जी नहीं, हजे तक तो कोई नहीं लभ्या जी. हजे पूरा पिंड मीडिया नाल है जी, सानू मुलाजम नाल है जी. हल्का रासाई दे विच थाणे चों आए जी. मौके ते सारे खलोते जी, नहीं हजे तक कोई नहीं लभा जी. ठीक है. हाँ जी. ਮੇਰਾ ਨਾਮ ਜੀ ਕੁਲਜੀਤ ਸਿੰਘ ਹੈ ਜੀ, ਕਿਹੜੇ ਪਿੰਡ ਦੀ? ਪਿੰਡ ਚੈਨਪੁਰ ਹੈ ਜੀ ਆਪਣਾ. ਕੀ ਦੇਖਿਆ ਤਾਂ ਦੱਸਿਓ ਜੀ, ਕਿਸ ਵੇਲੇ ਦਾ ਟਾਈਮ ਸੀ, ਕੀ ਹੋਇਆ ਸੀ? ਸਰ ਕੁਝ 8:30 ਦਾ ਟਾਈਮ ਸੀ ਤੇ ਅਸੀਂ ਕੋਠੇ ਤੇ ਬੈਠੇ ਹਾਂ ਜੀ ਮੰਜੀ ਢਾਹ ਕੇ, ਤੇ ਇਧਰੋਂ ਜਦੋਂ ਰਾਮਤੀਰਥ ਵਾਲੀ ਸਾਈਡ ਤੋਂ ਵੇਖੀਆਂ ਲਾਈਟਾਂ ਬਹੁਤ ਤੇਜ਼, ਅਸੀਂ ਡਰਦੇ ਦਵਦੋ ਥੱਲੇ ਆ ਗਏ ਬੱਚਿਆਂ ਨੂੰ ਲੈ ਕੇ, ਤੇ ਜਦੋਂ ਥੱਲੇ ਘਰ ਵਿਹੜੇ ਚ ਆਏ ਆ ਇੱਕਦਮ ਬਲਾਸਟ ਹੋ ਗਿਆ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ, ਤੇ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਖੜਾਕ ਹੋਇਆ. ਤੇ ਹੁਣ ਪਿੰਡ ਵਾਲੇ ਨੌਜਵਾਨ ਸਾਰੇ ਵੀਰ ਆਏ ਭੱਜ ਕੇ ਬਾਹਰ, ਕੀ ਹੋਇਆ ਤੇ ਕੋਈ ਨੁਕਸਾਨ ਨਹੀਂ ਹੋਇਆ, ਤੇ ਪੈਲੀਆਂ ਡਿੱਗਾ ਨੁਕਸਾਨ ਕੋਈ ਨਹੀਂ ਕੀਤਾ ਜੀ. ਠੀਕ ਹੈ ਜੀ. ਕਾਫੀ ਧਮਾਕਾ ਰੋਸ਼ਨੀ ਕਾਫੀ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਧਮਾਕਾ ਹੋਇਆ ਜੀ. ਨੁਕਸਾਨ ਨਹੀਂ ਕੀਤਾ? ਨਹੀਂ ਨੁਕਸਾਨ ਨਹੀਂ ਕੋਈ ਹੋਇਆ ਜੀ. ਤੇ ਹੁਣ ਕੋਈ ਪਿੰਡ ਵੱਲੋਂ ਜਾਂ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਲੱਭਿਆ ਜਾ ਰਿਹਾ ਸਾਰਾ? ਹਾਂਜੀ ਜੀ, ਆਪਣੇ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੇ ਉੱਥੇ ਥਾਣੇ ਫੋਨ ਕੀਤਾ ਸੀ ਤੇ ਮੁਲਾਜ਼ਮ ਮੌਕੇ ਤੇ ਪਹੁੰਚੇ ਆ, ਤੇ ਹਨੇਰੇ ਕਾਰਨ ਨਹੀਂ ਕੋਈ ਪਤਾ ਚੱਲਿਆ. ਹੁਣ ਸਵੇਰੇ ਜੋ ਵੀ ਚੀਜ਼ ਸਵੇਰੇ ਵੇਖੀ ਜਾਊਗੀ. ਹਾਂਜੀ ਓਕੇ. અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન જે દેખાયા ત્યારબાદ રેડ એલર્ટની ત્યાં જાહેરાત કરી દેવામાં આવી છે અને લોકો સાથે પણ વાતચીત જ્યારે મીડિયાએ કરી ત્યારે કહ્યું કે કેવી પરિસ્થિતિ. લગભગ 8:30ની આસપાસનો સમય લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો, બિલકુલ. કારણ કે આકાશમાંથી ડ્રોન દેખાયા હતા. એમણે જે રીતે કહ્યું કે તેજ રોશનીથી અંજાઈ ગયા હતા, એ ભયનો માહોલ પણ ઉભો થયો હતો અને લોકો ડરીને એ લોકો ઘરમાં અંદર જતા રહ્યા હતા. પણ અત્યારે પોલીસ પ્રશાસન પણ ગસ્ત લગાવી રહ્યું છે અમૃતસર, અને જ્યાં પણ પાકિસ્તાની ડ્રોન દ્વારા એટેક થયો અને એ અથય એટેકના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. બિલકુલ, એટલે પોલીસ પ્રશાસન પણ અહીંયા સતત ખડે પગે છે લોકોની સલામતી માટે, લોકોની સતર્કતા માટે. સતત તેમને અપડેટ આપવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ છે તેનાથી તેમને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ડ્રોનનો કાટમાળ હાલ પોલીસ શોધી રહી છે. અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને કાટમાળને લઈને હવે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કાટમાળ શું, એ કયો ડ્રોન શું વાપરવામાં આવ્યું હતું, આ તમામ વસ્તુને લઈને હવે ત્યાં પણ ચકાસણી કરવામાં આવશે. કઈ તકનીક ક્યાંથી એ ડ્રોન આપ્યા હતા? જી, અને અલગ અલગ 6 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. હુમલાના પ્રયાસોને
આવ્યા છે. આ કેમ્પ 1, 2, 3, 4, 5 અને 6 6 કેમ્પથી અમે અલગ અલગ દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનની આ કરતૂત અને તેનો કેવો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેકનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો. 15 ડ્રોનમાંથી એક અનેક પાકિસ્તાની ડ્રોન કે જેને તોડી પાડવામાં આવ્યા. બિલકુલ આ દ્રશ્યો ઘણું બધું થઈ જાય છે કારણ કે એ ડ્રોન આવી રહ્યા હતા અને ત્યારબાદ એન્ટી ડિફેન્સ સિસ્ટમ આપણી એ સક્રિય થાય છે S-400 અને તેને એ તોડી પાડે છે. પણ જે છઠ્ઠું દ્રશ્ય છે જે ફિરોઝપુરનું એ દ્રશ્ય પંજાબ પ્રાંતમાં ફિરોઝપુર આવેલું છે અને ત્યાંના આ દ્રશ્ય છે એ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું પણ આખા એ ઘટનાક્રમમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. ત્યાંની પોલીસ પણ અત્યારે સતત બની રહી છે, કાટમાળ શોધી રહી છે. અમૃતસર જ્યાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યાં ગોલ્ડન ટેમ્પલ લોકોનો ધસારો પણ એટલો જ રહે છે. ગઈકાલે પણ ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, આજે પણ એ બ્લેકઆઉટ ત્યાં કરી દેવામાં આવ્યું છે કારણ કે 15 ડ્રોનથી એટેક કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા એ નિષ્ફળ એ પ્રયત્ન કર્યો છે કારણ કે આપણી એ ડિફેન્સ સિસ્ટમ અને જેના કારણે આ જે પ્રયત્ન છે એ નિષ્ફળ રહ્યો છે. અંકુર, સૌથી મોટી નિષ્ફળતા પાકિસ્તાનની અહીંયા કહી શકાય. કેટલા નિમ્ન વિચારો ધરાવે છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે, જે ભક્તિનું કેન્દ્ર છે, એના પર પણ ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, અત્યારે જે પળના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ફરી એકવાર ગઈકાલ જેવી જ હરકત પાકિસ્તાન દ્વારા એ કરવામાં આવી છે અને અમૃતસરમાં 15 ડ્રોન દેખાયા છે. તો પળના અપડેટ દર્શક મિત્રો